જય સ્વામિનારાયણ. આજે હું આપણા BAPS ના બાળકો માટે ખૂબ જ ગર્વની લાગણી અનુભવું છું. ફોર ભક્તિ, સંસ્કાર અને શિષ્ટાચારથી ભરેલી અદ્ભુત સિદ્ધિ. આપણા ગુરુ હરિશ્રી મહંત સ્વામી મહારાજે આપેલી આ ભેટ સત્સંગ દીક્ષાના શ્લોકો જે રેગ્યુલર વાંચન કરે તે મનુષ્ય પોતાનું જીવન સાર્થક, સાત્વિક અને એકદમ શુદ્ધ બનાવી શકે છે. તો વિચારો કે આ શ્લોકો જે બાળકોએ અત્યારથી જ આટલી નાની ઉંમરે મુખપાઠ કરી લીધા છે, પોતાના જીવનમાં આનો ઉતાર કરીને એ પોતાનું જીવન કેટલું ધન્ય અને કેટલું પ્રગતિવાળું બનાવી શકશે એ વિચારીને હું ખૂબ જ એક્સાઇટેડ થઈ રહ્યો છું. ફરીથી મેની કોંગ્રેચ્યુલેશન્સ આ સત્સંગના બાળ કાર્યકરો કે જે રાત દિવસ મહેનત કરીને આ બાળકોને મુખપાઠ કરાવી રહ્યા છે, અને વાલીઓ કે જે સપોર્ટ કરી રહ્યા છે અને ઘરે પણ તેમને પ્રેક્ટિસ કરાવી રહ્યા છે. તો તમે બધા જ બાળકો આધ્યાત્મિક યાત્રામાં પ્રેરણા સ્ત્રોત છો. સત્સંગના દીકરા તરીકે તમારું આવનારું ભવિષ્ય ઉજ્જવળ બને તેવી પ્રાર્થના. જે બાળકોને હજુ પણ થોડા શ્લોક બાકી છે મુખપાઠ માટે, એ લોકોને ઓલ ધ બેસ્ટ અને જય સ્વામિનારાયણ.